બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોનો જય સ્વામિનારાયણ. ભક્તો આજનો વિડીયો આપણો લાવ્યા છે એ ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રનો આપણે વિડીયો છે. ઘનશ્યામ લીલા ચરિત્ર. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા સાંભળીશું. એક સમયે ભક્તિ માતા પોતાના પુત્રને શિયાળામાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને આંગણામાં કોવાના પથ્થર ઉપર ઉગમણે મુખે પોતાના હાથની આંગળી ચલાવીને ઊભા હતા. તે સમયે પોતાના ભાભી જગવંતબાઈએ ભક્તિ માતાને જામફળ આપ્યા તથા નારંગીના ફળ આપ્યા. તે ભક્તિ માતા ઊભા જમતા હતા ત્યારે ઘનશ્યામ મહારાજે મુખ સામું જોઈને ઊંચો હાથ કર્યો અને ફળ માગવા લાગ્યા. અને એક હાથે આંગળી ઝાલી રહ્યા અને બીજા હાથ તર છોડી ફળ તરફ એક નજરે જોઈને મુખથી બચકારા કર્યા તો પણ ભક્તિ માતાએ ફળ આપ્યા નહીં. કારણ કે આ ફળ ખાશે તો પેટમાં દુખશે એમ માની ન આપ્યા. ત્યારે ઘનશ્યામે જાણ્યું જે મને આપશે નહીં એમ જાણીને પોતાની માતાને વિસ્મય પમાડવા સારું એક હાથ લાંબો વધારીને જ્યાં ભક્તિ માતા ખાવા જાય છે તે ફળને પોતે નીચે પૃથ્વી ઉપર પાડી દીધું. તે ચરિત્ર જોઈને પોતાના મનમાં ખોટી રીસ કરીને પોતાની આંગળી છોડાવી દેતા હતા અને તરત જ કૂવાના પથ્થર ઉપર ઢળી પડ્યા અને પગ ઘસવા લાગ્યા. ત્યારે ભક્તિ માતા બોલ્યા, ખમા કરે મારા ઘનશ્યામને, લ્યો આ જામફળ જમો. એમ કહીને તેડી લીધા એટલે તરત જ છાના રહ્યા અને રાજી થઈને જામફળ જમતા હતા. આવી લીલા કરે છે ભગવાન. બીજી એક લીલા ચરિત્રની આપણે કથા કરી દઈએ. એક સમયની વિશે હે રામશરણજી ભાઈ સપાયાપુરમાં ઉપદ્રવ થાય છે એમ જાણીને તે ઉપદ્રવને ટાળવા માટે ધર્મભક્તે પોતાના બંને પુત્રોને લઈને સપાયાપુરથી અયોધ્યા નગરી પ્રત્યે જવા નીકળ્યા. તે વચમાં મખોડા ઘાટ થઈને સરયુ નદીના કિનારે આવ્યા. વહાણમાં બેસવાનો વિચાર કરે છે તે સમયમાં વહાણમાં ખેવટિયાને ઘનશ્યામ મહારાજ પોતાનું શ્રી કૃષ્ણ સ્વરૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી મહાલૌકિક દર્શન દીધું. તે જોઈને આશ્ચર્ય પામીને બોલ્યા જે હે ધર્મદેવ, આ તમારા ઘનશ્યામ મહારાજ પ્રસાદ જે પોતે સાક્ષાત ભગવાન છે. માટે તમારી પાસેથી મારે કાંઈ લેવું નથી, પરંતુ હું તમને સરયુ ગંગાને પાર ઉતારું છું ત્યાં સુધી મને રમાડવા આપો. એટલે સંસાર રૂપી સાગરમાંથી મને તરીને મારું કલ્યાણ કરશે. મને તારીને મારું કલ્યાણ કરશે. તેવું સાંભળીને ધર્મદેવે રમાડવા આપ્યા અને વહાણમાં બેઠા. તે થોડીક વારમાં રામખાટે ઉતારી મૂક્યા અને વારંવાર વિનંતીપૂર્વક પગે લાગવા માંડ્યો. ત્યારબાદ તેઓ ચાલ્યા. તે શહેરની શોભા જોતા જોતા બહરટા નામે શાખાનગરમાં આવી પોતાનો મુકામ કર્યો. ત્યારબાદ એક વખત ધર્મદેવ તથા ભક્તિ માતા પોતાના બંને પુત્રોને લઈ હનુમાનગઢી આદિક મંદિરમાં દર્શન કરવા ગયા. તે જન્મસ્થાન આદિક સ્થળોના દર્શન કરી પોતાના નિવાસ સ્થાને આવ્યા અને ધર્મદેવ ઓસરીની ઝેર ઉપર બેસી રામાયણનું પુસ્તક લઈ પાઠ કરવા લાગ્યા અને ભક્તિ માતા રસોડામાં જઈને રસોઈ કરવા લાગ્યા. તે કેટલીક વાર થઈ ત્યારે રસોઈ તૈયાર કરી વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય ધરીને ભક્તિ માતાએ સર્વેને જમવાનું કહ્યું. એટલે ધર્મદેવ બોલ્યા જે હે રામ પ્રતાપજી, તમો ધની રામ આહિરને ત્યાંથી દૂધ લઈ આવો. એમ કહીને પુસ્તક
બાંધી કૂવા ઉપર સ્નાન કરવા લાગ્યા. ત્યાં તો ઘનશ્યામ મહારાજને મરકટ સાથે રમત કરતા જોઈને બોલ્યા જે હે ઘનશ્યામ, તમે જમવા ચાલો. આ મરકટ સાથે રમો છો તે માટે તે તમને મારશે. તેઓ પોતાનું વચન સાંભળીને ભય પામ્યા છતાં રસોડામાં ગયા. ત્યારબાદ રામપ્રતાપભાઈ એ આહિરના ઘેર દૂધ દોવરાવીને બોલ્યા જે ધનીરામ, તારા પૈસા હું હમણાં આપી જાઉં છું. તે સાંભળીને આહિર બોલ્યો જે હે ભાઈ, હું તમને ઓળખતો નથી, માટે પૈસા આપીને દૂધ લઈ જાઓ. એવું સાંભળીને તે પૈસા લેવા ઘર તરફ ચાલ્યા. તે સમયમાં અંતર્યામી પણ ઘનશ્યામ મહારાજે જાણ્યું જે મારા ભાઈ દૂધ વિના પાછા આવે છે. એમ જાણીને 2 સ્વરૂપે થઈ 1 સ્વરૂપે આહિરને પૈસા આપ્યા અને પોતે દૂધ લઈ મોટા ભાઈની સાથે ચાલ્યા અને ઘેર આવ્યા. ત્યારે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને આવતા જોઈ બોલ્યા જે હે રામ પ્રતાપજી, ઘનશ્યામ તો રસોડામાં જમવા બેઠા છે ને આ વળી તમારી સાથે કોણ આવે છે? ત્યારે રામ પ્રતાપભાઈ બોલ્યા જે હે દીદી, ભાઈ ઘરમાં ક્યાંથી હોય? આ તો મારી સાથે આહિરની ત્યાં આવ્યા છે. એવું સાંભળીને રસોડામાં જોવા ગયા. ત્યારે બહાર હતા તે સ્વરૂપ અદૃશ્ય કરીને રસોડામાં દેખાયા. એવું આશ્ચર્ય જોઈને સર્વે જમવા બેઠા. તેટલામાં તો ભક્તિ માતાના હાથમાંથી મરકટ રોટલી ઝૂંટવીને લઈ ગયો. તે સામા આંબલીના વૃક્ષ ઉપર જઈને બેઠો. ત્યારે ઘનશ્યામ મહારાજે જરા કરડી નજર કરી મરકટ તરફ જોયું. ત્યાં તો રોટલી હાથમાં જ છે ને સમાધિસ્થ બની ગયો અને તે આંબલીના વૃક્ષ ઉપર કેટલાક દિવસો સુધી સમાધિમાં બેસી રહ્યો. પછી એક દિવસે ઘનશ્યામ મહારાજે ઈચ્છા કરી એટલે તે મરકટ સમાધિમાંથી જાગીને અનંત મનુષ્યોને દેખતી સતે આંબલી ઉપરથી નીચે ઉતરી ઘનશ્યામ મહારાજને પગે લાગી. તે રોટલી જમીને પાછો આંબલી ઉપર ચડી ગયો. તેવું ચરિત્ર જોઈને ધર્મ ભક્તિ મહા આશ્ચર્ય પામતા હતા. એવી રીતે અયોધ્યાપુરીમાં લીલા કરી ધર્મ ભક્તિને આનંદિત કરતા હતા. એથી શ્રી સપૈયાપુરે બાલચરિત્રે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજી સંવાદે ધર્મ ભક્તિ અસુરના ઉપદ્રવથી સપૈયાપુરથી અયોધ્યાપુરી જતા વચમાં સરયુ ગંગા ઉતરતા ખેવટને પોતાનું ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. એ નામે 11મો અધ્યાય પૂરો થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.